એ અપુ બેટા. હા બોલો મમ્મી. મારે છે ને ખબર કાઢવા જાવું છે. કોની ખબર કાઢવા જાવું છે? મારા માસીની ખબર કાઢવા જાવું છે. અઠવાડિયાથી આઈને મજા નથી તો મને એમ થયું કે લાઈને ખબર કાઢી આવું. હજી તો 2 દી પહેલા ખબર કાઢવા ગયા તા ને, તો એ કોની ખબર કાઢવા ગયા તા? ઈ તો હું મારા કાકાની ખબર કાઢવા ગઈ હતી. 2 દી પહેલા એ છે ને ગાડીએથી પડી ગયા હતા. એમાં ત્યાં શું જવાનું હોય? હાજા માંદાત બધા થયા જ રાખે. અને તમે ત્યાં જાહો તો કઈ થોડાક હાજા થઈ જાય. અને બીજું ત્યાં જાહો તો કઈ મફત થોડુંક જવાય? રિક્ષા ભાડાના પૈસા નહીં જોઈ? અને ત્યાંથી પાછા જઈને આવશો તો પાછા ઘેરે જ આવીને તમે એમ કહો મને પગ દુખે છે ને હાથ દુખે છે, વળી પાછી ઈ બધી બળેતરા તો મારે જ કરવાની ને. એટલે આપણે એક કામ કરો, આપણે ક્યાંય નથી જાવ, ઘેરે બેહો. એ વાત તો તારી સાચી છે બેટા, આપણે એની ખબર કાઢવા જઈએ અને કઈ હાજા ન થઈ જાય. પણ એવું છે બેટા, કોઈ પણ માણસ બીમાર હોય ને એની ખબર કાઢવા જાય ને તો એને થોડુંક સારું લાગે. જો બેટા, કોઈ પણ બીમાર માણસ પથારીમાં પડે ને તો એને પૈસાની જરૂર નથી હોતી, પણ પ્રેમ અને લાગણીની જરૂર હોય છે. અને તને ખબર છે બેટા, કોઈ પણ બીમાર માણસને આપણે ખબર કાઢવા જાય ને એ આપણે જોઈને જ કેટલા ખુશ થઈ જાય, અને અડધા તો એમના જ હાજા થઈ જાય. અને બેટા, આપડા હોય ને એને આપણે જાવું જ પડે, અને આપડા હોય ને એ જ આપણી રાહ જોવે. જો આપણે કોઈ ત્યાં જાય નહીં તો આપણી ત્યાં કોઈ ન આવે, અને પછી આપણે એમ કે આપણી ત્યાં કોઈ આવતું નથી તો પછી આપણી ત્યાં કોણ આવે? મમ્મી વાત તો તમારી હાવ સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તમે જઈ આવો અને હારે હારે કંઈક ફ્રૂટે લેતા જાય. તો મિત્રો, તમારું શું કેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો, અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.